દોસ્તો, આજના વિડીયોમાં તો આપણે જોશું કે સંજયભાઈએ તો બાકી ઘરે અથાણું બનાવ્યું, કેરીનું અથાણું બનાવ્યું. દોસ્તો, અત્યારે તો અથાણાની સિઝન છે, તો સંજયભાઈએ તો ફટોફટ મસ્ત મજાનું કેરીનું અથાણું બનાવ્યું. જુઓ, કેરીના કટકા તૈયાર છે, ઘરના બધા લોકો કામકાજ કરવા રેડી છે. સંજયભાઈ તો હવે તેલમાં વઘાર કરી રહ્યા છે અને જુઓ, એકદમ ચટાકેદાર ટેસ્ટી મસ્ત મજાનું અથાણું તૈયાર થઈ રહી છે. દોસ્તો, તમે આ સિઝનમાં અથાણું બનાવ્યું કે નહીં? સંજયભાઈ તો અથાણું બનાવવામાં જોરદાર કારીગર છે. તેમના ઘરે કોઈ બી રસોઈ બનાવી હોય મોટી, તો તેમાં શાકના વઘાર માટે તો સંજયભાઈ જ વખણાય છે. સાચી વાત ને દોસ્તો? તમને અથાણું ભાવે છે કે નહીં દોસ્તો? કેરીનું અથાણું તો હોય જ, બીજા કયા અથાણા તમે ઘરે બનાવો છો? કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો તેમના મમ્મી તો કાચની બરણી લઈને આવી ગયા છે. ઘરના લોકો બહાર આરામ કરે છે. હવે અથાણાને કાચની બરણીમાં સ્ટોર કરાશે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.